i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંવિધાન દિવસ નિમિત્તે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ઉપર ફુલાર ચડાવી અને સંવિધાન દિવસની ઉજવણી કરી। પ્રાપ્ત માહિતી અનુસાર આજે સંવિધાન દિવસ દિન નિમિત્તે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ફુલાર અને પુષ્પથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સાથે ઝાલોદ વિધાનસભા આપના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા દ્વારા ચાલુ સરકાર ભાજપને આજે દેશનું સંવિધાન ખતરામાં છે અને દેશનો દરેક વર્ગ જાતિ વર્ણના લોકો દુઃખી છે અને હક અધિકાર માટે લડી રહ્યો છે। જ્યારે આવનાર સમયમાં સંવિધાન સલામત રહે તે માટે આશાઓ વ્યક્ત કરી અને સરકારને આડે હાથ લીધી। પપ્પુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। આજે સંવિધાન દિવસ હોવાને કારણે આ સંવિધાનના જે રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ઝાલોદ વિધાનસભામાંથી આજે મૂર્તિને અમે પુષ્પગુચ્છથી આજે અર્પણ કરીએ છીએ કે દેશનું જે બંધારણ આજે ખતરામાં છે, દરેક વર્ગ જાતિ આજે ખતરામાં છે, દુઃખી છે, દરેક વર્ગ આજે પોતાના હક અને અધિકાર માટે લડાઈ લડી રહ્યો છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે આવનાર સમયની અંદર દરેક વર્ગ, દરેક જાતિ, દરેક ધર્મના લોકો આ જે બંધારણ જે બનાવવામાં આવ્યું છે આધીન એમને હક અધિકાર મળે એ આશયથી આજે અમે ભેગા થયા છીએ। બાબા સાહેબ